સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એમએસ સ્કૂલ. સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશમાં બ્લેક બગ, જે આપણું સપ્લિમેન્ટરી રીડર છે, એનું આજે આપણે જોવાના છે રીડ 10, જેનું નામ છે ધ અલ્ટિમેટ કમ્પેનિયન. બરાબર છે. અલ્ટિમેટ એટલે કે છેવટનો, અને કમ્પેનિયન એટલે કે સાથી. આ જે સ્ટોરી છે એ મહાભારતનો એક પ્રસંગ છે. મહાભારતના યુદ્ધ પછી અભિમન્યુના પુત્ર છે પરીક્ષિતને સમ્રાટ બનાવી અને પાંડવો અને દ્રૌપદી છે એ મહાયાત્રા કરવા માટે હિમાલય તરફ જતા રહે છે. એમને એવું લાગે છે કે જીવન છે હવે જીવવા લાયક નથી, અને એ પછી હિમાલય પહોંચતા દરમિયાન શું બને છે એનું વર્ણન છે આપણે આ સ્ટોરીમાં કરેલું છે. તો જોઈએ આપણે ધ અલ્ટિમેટ કમ્પેનિયન. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણા, શ્રી કૃષ્ણના મૃત્યુ પછી, the Pandavas along with Draupadi felt that life was not worth living. બરોબર છે. ફેલ્ટ એટલે કે અનુભવે છે. અલોંગ વિથ, બરોબર છે, જે ફ્રેઝ છે શું દર્શાવે છે? ની સાથે. પાંડવોની સાથે સાથે દ્રૌપદીને પણ એવું લાગ્યું ધેટ કે શું? લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. વર્થ એટલે કે લાયક અથવા તો યોગ્ય, કે જીવન છે એ જીવવા લાયક ન હતું. આવું કોને લાગે છે? તો કે પાંડવોની સાથે સાથે દ્રૌપદીને પણ આવું લાગવા લાગે છે. ક્યારે? તો કે આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણા ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ. બરોબર છે. દરેક વસ્તુઓમાંથી તેમનો રસ છે એ ઉડી ગયો. They made Parikshit, son of Abhimanyu, the emperor, and decide to leave Hastinapur for a great journey. પછી શું કરે છે એ? They made Parikshit, son of Abhimanyu. તે અભિમન્યુના પુત્ર પરીક્ષિતને શું કરે છે? The emperor and decide to leave Hastinapur for a great journey. પરીક્ષિત છે એને સમ્રાટ બનાવ્યો, અને પછી એ લોકોએ મહાયાત્રા કરવા માટે હસ્તિનાપુર છોડી દેવાનું ડિસાઇડ એટલે કે નક્કી કર્યું. Dressed in a tree's bark and deer skin, they stopped the place where the people of the city bade them farewell. બરોબર છે. હવે એ લોકો શું કરે છે? તો કે અભિમન્યુનો પુત્ર છે પરીક્ષિત રાજા, એને સમ્રાટ બનાવે છે, અને એના પછી એ લોકો ડ્રેસ્ડ ઇન અ ટ્રીઝ બાર્ક એન્ડ ડિયર સ્કિન, અને પછી વૃક્ષની છાલ અને મૃગ ચર્મ પહેરેલા, મતલબ કે એ પ્રકારેના વસ્ત્રો પહેરેલા. દે સ્ટોપ્ડ ધ પ્લેસ, અને એ જગ્યાએ છે પોતે થોભ્યા, વેર કે જ્યાં ધ પીપલ ઓફ ધ સિટી બેડ ધેમ ફેરવેલ. બરોબર છે. આખું ભેગું છે એનું, કે શું કે છે કે એ જગ્યાએ એ લોકો ઊભા રહ્યા કે જ્યાં નગરજનો તેમને જે મહેલ આગળ છે એ વિદાય આપી હતી, ત્યાં એ લોકો ઊભા રહ્યા. બેડ ધેમ ફેરવેલ આટલું આવશે સે ગુડ બાય, આપણે જે વિદાય આપવી. જોઈએ આગળ. ધ પાંડવાસ ટ્રાવેલ ટુવાર્ડ્સ ધ નોર્થ. બરોબર છે. પાંડવો ઉત્તર દિશા તરફ પોતાનો પ્રવાસ છે એ આગળ વધાર્યો. ઇન અ ફ્યુ ડેઝ ધે રીચ ધ હિમાલયસ. બરોબર. થોડા દિવસમાં તેઓ હિમાલય પહોંચી ગયા. દે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન, અને તેઓ પર્વતોનું ક્લાઇમ્બિંગ એટલે આરોહણ શરૂ કર્યું. વેન ધે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ, ઓલ ઓફ ધેમ વેર ટાયર્ડ એન્ડ એક્ઝોસ્ટેડ. બરોબર છે. એક્ઝોસ્ટેડ એટલે કે થાકી જવું. જ્યારે તેઓ મેરુ પર્વત છે પહોંચ્યા ત્યારે થાકીને એ લોકો કેવા થઈ ગયા હતા? તો કે લોથપોથ થઈ ગયા હતા. એન્ડ ધેન અ ડ્રેડફુલ થિંગ હેપન. બરોબર છે. ડ્રેડફુલ એટલે કે ભયાનક, અને એના પછી એક ભયંકર ઘટના છે એ બની. શું થાય છે? દ્રૌપદી ફેલ ડાઉન ડેડ. બરોબર છે. દ્રૌપદી છે મૃત્યુ પામી અને ઢળી પડી. ધ પાંડવાસ વેર શોક્ડ બટ ધે કુડ ડુ નથિંગ. બરોબર છે. શોક્ડ એટલે કે આઘાત. એટલેથી જ્યારે પહેલે જ શું એની સાથે એક જે આપણે કહીએ ને ડ્રેડફુલ, ટેરિબલ, એક ભયાનક છે એ ઘટના છે એ બને છે. શું બને છે? તો કે દ્રૌપદી છે એ જમીન ઉપર ઢળી અને મૃત્યુ પામે છે. એટલે આ વસ્તુથી ધ પાંડવાસ વોઝ શોક્ડ એટલે પાંડવને છે એ આઘાત લાગ્યો. બટ ધે કુડ ડુ નથિંગ, પરંતુ તેઓ કંઈ કરી શક્યા નહીં. ધે હેડ ટુ કન્ટિન્યુ ધે જર્ની. એટલા માટે એમણે શું કર્યું? તેણે પોતાની યાત્રા છે એ આગળ શરૂ રાખી. સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ. બરોબર. અને એના પછી સહદેવ પણ ઢળી પડ્યો. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ, દેટ ઇઝ વાય હી હેડ ડાઇડ. બરોબર છે. શું કે છે? હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. વિઝડમ એટલે કે ડહાપણ, અથવા તો એનું જે જ્ઞાન છે, કે એને એના જ્ઞાનનું શું હતું? ઘમંડ હતું, એટલે તેને મરવું પડ્યું. દેટ વાય હી હેડ ડાઇડ. સેડ
યુધિષ્ઠિરા આવું કોણ કહે છે? તો કે પાંડવના જે સૌથી મોટા ભાઈ છે યુધિષ્ઠિર એ એવું કહે છે. એક પછી એક બધા લોકો છે એ હિમાલયનું જે આરોહણ છે એ આરોહણ દરમિયાન મૃત્યુ પામે છે. તો સૌથી પહેલાં દ્રૌપદી, એના પછી કોનો વારો આવી ગયો? તો કે સહદેવનો વારો આવ્યો. એનું કારણ હતું તો કે સહદેવ છે એની પાસે પોતાનું જે જ્ઞાન છે, આપણે કહો અતિ જ્ઞાન હતું કે એ આગળનું ભવિષ્યનું પણ છે એ પોતે જોઈ શકતો હતો. તો એના હિસાબે એને એના પોતાના જ્ઞાનનું શું હતું? તો કે અભિમાન હતું, ને એ અભિમાનના હિસાબે એને પણ છે એ મરવું પડ્યું. નકુલ ડાઈડ નેક્સ્ટ, અને એના પછી કોણ? તો કે નકુલ છે એ પણ છે મૃત્યુ પામ્યા. યુધિષ્ઠિરા ટોલ્ડ ભીમા નકુલ ડાઈડ બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. પછી યુધિષ્ઠિર છે એ કોને કહે છે? યુધિષ્ઠિર છે એ નકુલ મૃત્યુ પામ્યો એટલે યુધિષ્ઠિર છે એ ભીમને કહે છે શું? નકુલ ડાઈડ, કે નકુલ મરણ પામ્યો બીકોઝ, કારણ કે હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી, તેને પોતાના રૂપનું છે એ અભિમાન હતું. દેન કેમ અર્જુન's ટર્ન, અને પછી કોનો વારો આવ્યો? તો કે અર્જુનનો છે એ વારો આવ્યો. યુધિષ્ઠિરા રિમાર્ક્ડ Arjun had said that he could kill the enemies all by himself. બરોબર છે, અર્જુનનો વારો ત્યારે યુધિષ્ઠિરે કહ્યું, અર્જુને કહ્યું હતું કે તે એકલા હાથે જ દુશ્મનોને છે એ મારી શકતો હતો. He had insulted all the great heroes by that remark. મતલબ કે ટિપ્પણી દ્વારા. આવું બોલીને તે ઘણા બધા એવા મહાન યોદ્ધાઓનું એને શું કર્યું હતું? ટીકા કરી હતી, એનું અપમાન કર્યું હતું. That is why he had died. એટલા જ માટે એને પણ મરવું પડ્યું. તો આપણે જોઈ શકીએ છીએ કે તમે કોઈ પણ વાતનું જો અભિમાન કર્યું છો તો એ અભિમાન છે એ કોઈનું રહેતું નથી. એટલે કોઈ પણ વાતનું ક્યારે પણ આપણે અભિમાન છે એ કરવું ન જોઈએ. ભીમા એન્ડ યુધિષ્ઠિરા કન્ટિન્યુ વોકડ. બરોબર છે, ભીમ અને યુધિષ્ઠિરે છે ચાલવાનું રાખ્યું. ભીમા વોઝ ધ લાસ્ટ ટુ ફોલ. છેલ્લે ભીમ પણ છે એ ઢળી પડ્યો. હી કોલ્ડ આઉટ ધ યુધિષ્ઠિરા, એટલે તે યુધિષ્ઠિર સામે છે એ બોલી ઉઠે છે. વાય શુડ આઈ ફોલ? બરોબર છે કે હું શા માટે મરું છું? વોટ હેવ આઈ ડન? મેં શું કર્યું? યુધિષ્ઠિરા સેડ, માય ડિયર ભીમ, આઈ હેવ ઓલવેઝ લવડ યુ. બરોબર છે, ત્યારે યુધિષ્ઠિરા એને પણ કહે છે કે મારા વહાલા ભીમ, મેં હંમેશા તને ચાહ્યો છે. બટ યુ ઓલ્સો હેડ વન ફોલ્ટ. બરોબર છે, પણ તારે પણ એક અપરાધ છે એ હતો. શું હતો? યુ ઓલવેઝ બોસ્ટેડ અબાઉટ યોર સ્ટ્રેન્થ. બરોબર છે, અને તું હંમેશા, બોસ્ટેડ મતલબ કે બળાઈ હાંકવી. શું કહે છે? કે તું હંમેશા તારા બળની છે એ બળાઈ છે એ મારતો હતો. લિવિંગ ધેમ બિહાઇન્ડ યુધિષ્ઠિરા વેન્ટ ઓન, અને તેમને મૂકીને યુધિષ્ઠિરા છે એ આગળ ચાલ્યો. વન ઓન વન હી વેન્ટ અલોન ઇન સર્ચ ઓફ પીસ, અને આગળ એ લોકો ચાલે છે અને શાંતિની શોધમાં તેઓ એકલા ને એકલા છે એ આગળ જતા રહે છે. કોણ વધ્યું? તો કે છેલ્લે એક માત્ર યુધિષ્ઠિર છે એ વધે છે. બધાને પોતપોતાના જે પાસે હતી વસ્તુ, કોઈ બી હતું, કોઈને જ્ઞાન છે એનું ઘમંડ હતું, કોઈને રૂપનું અભિમાન હતું, કોઈને પોતાની સ્ટ્રેન્થનું અભિમાન હતું. તો એના હિસાબે એ લોકોને પોતાના પ્રાણ છે એ ત્યાગ કરવો પડ્યો. આગળ જોઈએ. વાય ડઝ એવરીબડી એલ્સ બટ યુધિષ્ઠિરા ફોલ એન્ડ ડાય? બરોબર છે કે યુધિષ્ઠિર સિવાય બીજા દરેક જણ પડીને મરી જાય છે. અ ડોગ હેડ બીન ફોલો પાંડવા સિન્સ ધે લેફ્ટ હસ્તિનાપુર. પાંડવોએ જ્યારે હસ્તિનાપુર છોડ્યું ત્યારથી એક કૂતરો તેમની પાછળ આવી રહ્યો હતો. ઇટ અકમ્પનીડ ધેમ ઓલ થ્રુ ધ જર્ની. બરોબર છે, આખી યાત્રા દરમિયાન એ અકમ્પની એટલે કે ની સાથે રહેવું, કે આખી યાત્રા દરમિયાન તે તેમની સાથે હતો. ઇટ ફોલોડ યુધિષ્ઠિરા ઇવન વેન હી વોઝ લેફ્ટ અલોન. યુધિષ્ઠિર એકલા પડ્યા ત્યારે પણ તે તેમની પાછળ છે એ ચાલતો હતા. યુધિષ્ઠિરા કન્ટિન્યુ ટુ ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન પાથ. બરોબર છે, યુધિષ્ઠિરે પર્વતની કેળી પર ચડવાનું ચાલુ રાખ્યું. વેન હી વોઝ એટ ધ એન્ડ ઓફ હિઝ જર્ની હી સો અ સ્ટ્રેન્જ લાઇટ ઓલ અરાઉન્ડ હિમ. બરોબર છે કે તેમણે છે જે પોતાની યાત્રા છે અંતિમ તબક્કામાં હતી ત્યારે તેમણે પોતાની આસપાસ એક સ્ટ્રેન્જ એટલે કે વિચિત્ર પ્રકાશ છે એ જોયો. હી રેકગ્નાઇઝડ ઇન્દ્રા. બરોબર છે, અને એ કોણ હતું? તો કે એ છે રેકગ્નાઇઝ એટલે કે ઓળખ્યું, કે એ ઓળખ્યા કે કોણ હતું? તો કે એ ઇન્દ્ર હતા, ધ કિંગ ઓફ ગોડ્સ. બરોબર છે, દેવોનો રાજા ઇન્દ્રા. કમિંગ ટુવાર્ડ્સ હિમ ઇન હિઝ ચેરેટ. બરોબર છે, એ પોતાના રથમાં તેમની તરફ આવી રહેલા હતા. વેન હી કેમ ક્લોઝ ઇન્દ્રા સ્ટોપ ડાઉન ફ્રોમ ધ
ચેરેટ, બરોબર છે. જ્યારે એ નજદીક આવે છે કોની, તો કે યુધિષ્ઠિરની. વેન હી કેમ એટ ક્લોઝ, બરોબર છે કે જ્યારે તે યુધિષ્ઠિરને નજદીક આવે છે, ઇન્દ્રા સ્ટેપ ડાઉન ફ્રોમ ધ ચેરેટ, બરોબર છે, ત્યારે રથમાંથી એ પોતે નીચે ઉતરે છે. એન્ડ સેડ ગેટ ઇન ટુ ધ ચેરેટ યુધિષ્ઠિરા, અને યુધિષ્ઠિરને કહે છે કે તું આ રથમાં બેસી જા. આઈ હેવ કમ હિયર ટુ ટેક યુ ટુ હેવન, બરોબર છે કે હું તમને સ્વર્ગમાં લઈ જવા માટે અહીં આવ્યો છું. બટ યુધિષ્ઠિરા રિફ્યુઝડ ટુ ડુ સો બિકોઝ હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ હેવન વિથઆઉટ હિઝ બ્રધર્સ એન્ડ દ્રૌપદી. પરંતુ યુધિષ્ઠિર છે એમ કરવાની ના પાડી દે છે. શું કામ? બિકોઝ, કારણ કે તેઓ તેમના ભાઈઓ અને દ્રૌપદી વગર સ્વર્ગમાં જવા ઈચ્છતા ન હતા. He therefore said, if they all do not come with me, I will not go with you. અને એને એમ પણ કીધું કે જો તેઓ બધા મારી સાથે ન આવે તો હું તમારી સાથે નહીં આવું. When Indra heard this, he smiled and said, જ્યારે ઇન્દ્રએ આ સાંભળ્યું ત્યારે તેઓ હસ્યા અને કહ્યું, My dear Yudhishthira, why do you worry about them? બરોબર છે કે મારા પ્રિય યુધિષ્ઠિર, તમે તેમની ચિંતા શા માટે કરો છો? They are already in heaven. બરોબર છે કે તેઓ તો સ્વર્ગમાં ક્યારના છે. You alone will be allowed to enter heaven with your living body. બરોબર છે કે એ શું કહે છે કે તમે એકલા જ સદેહ સ્વર્ગમાં પ્રવેશ આપવામાં છે એ તમને આવશે. પ્લીઝ ગેટ ઇન ટુ ધ ચેરેટ, બરોબર છે, કૃપા કરી અને રથમાં બેસી જાઓ. When Yudhishthira was about to take his seat in the chariot, he saw the dog following him. બરોબર છે કે જ્યારે યુધિષ્ઠિર છે એ રથમાં બેસવા જતા હતા ત્યારે તેમણે કૂતરાને તેમની પાછળ આવતા જોયો. Then suddenly Yudhishthira turned to Indra and said, ત્યારે અચાનક જ યુધિષ્ઠિર છે એ ઇન્દ્ર તરફ ફર્યા અને કહ્યું, શું કહે છે એ? પ્લીઝ લેટ મી ટેક ધીસ ડોગ ઇન ટુ ધ ચેરિટ, બરોબર છે કે મહેરબાની કરીને મને આ કૂતરાને રથમાં લઈ જવા દો. ઇટ હેઝ બીન વિથ મી એવર સિન્સ આઈ લેફ્ટ હસ્તિનાપુર. હું જ્યારથી હસ્તિનાપુર નીકળ્યો ત્યારથી તે મારી સાથે ને સાથે રહ્યો છે. આઈ વુડ નોટ લાઇક ટુ ગો ટુ હેવન વિથઆઉટ હિમ, બરોબર છે કે તેનો એકલો છોડી સ્વર્ગમાં જવાનું મને ગમશે નહીં. ઇન્દ્રા લાફ્ડ એટ હિઝ લવ ફોર ડોગ, બરોબર, કૂતરા માટે તેમનો પ્રેમ જોઈને ઇન્દ્ર છે એ હસી પડ્યા. હી સેડ, હાઉ કેન અ ડોગ એન્ટર ધ હેવન, બરોબર છે, તે કહે છે કે કૂતરાને સ્વર્ગમાં સી રીતે પ્રવેશ કરી શકે. લીવ ઇટ અલોન એન્ડ કમ વિથ મી, બરોબર છે, શું કહે છે કે તું છે એને એકલો છોડી દો અને મારી સાથે ચાલો. યુધિષ્ઠિરા હાવેવર રિમેન્ડ અનમૂવ્ડ, બરોબર છે, તેમ છતાં યુધિષ્ઠિર છે અનમૂવ્ડ એટલે કે ફર્મ, બરોબર છે કે મક્કમ રહ્યા. હી શુક હિઝ હેડ એન્ડ સેડ, માય લોર્ડ, બરોબર, શક આપણે જે છે ને એનું ભૂતકાળનું રૂપ છે કે એણે માથું હલાવી અને કહ્યું, માય લોર્ડ, ભગવાન, આઈ કેન નોટ ડુ ધેટ, હું એવું ન કરી શકું. ધીસ ડોગ હેઝ શેડ ઓલ માય ટ્રબલ સો ફાર, બરોબર છે કે અત્યાર સુધી આ કૂતરો મારી મુશ્કેલીઓમાં મારો ભાગીદાર રહેલો છે. હી હેઝ બીન ફેથફુલ ટુ મી, તે મને વફાદાર રહ્યો છે. આઈ કેન નોટ લીવ હિમ બિહાઇન્ડ, બરોબર છે કે હું આવી રીતે તેમને પાછળ છોડી શકું નહીં. ઇફ આઈ ડુ સો ઓલ ધ ગુડ આઈ હેવ ડન સો ફાર વિલ બી ડિસ્ટ્રોય, અને જો હું એવું કરું તો અત્યાર સુધી કરેલા મારા બધા જ, બરોબર છે, ગુડ ડીડ આપણે છે ને કે સારા કર્મો છે એ મારા ડિસ્ટ્રોય એટલે કે નાશ થઈ જશે. ફોર યુધિષ્ઠિરા અ ડોગ વોઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન હિઝ ઓન વાઇફ એન્ડ બ્રધર્સ. ડુ યુ એગ્રી ધ સ્ટેટમેન્ટ એન્ડ વાય? શું તમને લાગે છે કે યુધિષ્ઠિરને તેની પત્ની અને ભાઈઓ કરતાં કૂતરો વધારે મહત્વનો હતો? આ વિધાન સાથે તમે સહમત થાવ છો? થતા હોય તો શા માટે? નથી થતા તો પણ શા માટે? As soon as Yudhishthira uttered these words, a strange thing happened. Uttered એટલે કે બોલવું. યુધિષ્ઠિરા જેવા જ આ શબ્દ ઉચ્ચાર્યા કે તરત જ એક વિચિત્ર ઘટના બની. The dog standing beside Yudhishthira took the shape of his father Dharma. અને શું બને છે તો કે યુધિષ્ઠિરની બાજુમાં ઊભેલા કૂતરાએ તેમના પિતા ધર્મનું રૂપ છે એ ધારણ કર્યું. હી એડ્રેસ્ડ યુધિષ્ઠિરા, યુધિષ્ઠિરને સંબોધીને કહ્યું, માય સન, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, કે મારા પુત્ર, મને તારા પર ગર્વ છે.
યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વડ ધર્મ ઇન યોર લાઈફ. બરોબર છે કે તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કરેલું છે. ઇવન ટુડે યુ હેવ ઓબ્ઝર્વડ ઇટ. અને આજે પણ તે તેનું પાલન કરેલું છે. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ ધ ટેસ્ટ એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ. આ એક પ્રકારની ટેસ્ટ એટલે કે કસોટી હતું અને તું તેમાં સક્સેસફુલ એટલે કે સફળ થયો. ગો વિથ ઇન્દ્રા ટુ ધ હેવન, યુ ડિઝર્વ ઇટ. ઇન્દ્ર સાથે તું સ્વર્ગમાં જા, તું તેના માટે યોગ્ય છે, તું તેના માટે લાયક છે. તો આ હતી આપણી સ્ટોરી ધ અલ્ટિમેટ કમ્પેનિયન, છેવટનો સાથી. થેન્ક યુ.